એટલા માટે કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગાતા હાલાર શેર નાથી લઈને લાડી પાછા મોલે આવ્યા। જય સિયારામ। હું છું પરેશ રબારી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં। મિત્રો કહેવાય છે કે જ્યારે જ્યારે ભગવાનને આ ધરતીના માણસો ઉપર મોજ આવી ગઈ, મોજના તોરા વસૂટ્યા, ત્યારે ત્યારે ભગવાને ગાંધર્વોને આ ધરતીના માણસોને રાજી કરવા માટે મનુષ્ય અવતાર લઈને મોકલ્યા। જી હા, આજે આપણે આવ્યા છીએ ગોહિલવાડનું હૃદય કહેવાતી અને કલાનગરી કહેવાતી પાલિતાણા શહેરની અંદર। અહીંયા એક એવા વ્યક્તિને મળવું છે કે જેની પાસે માટીનો સૂર છે, નાભીનો સૂર છે, જેનો લય, જેનો તાલ, જેનો સૂર સાંભળી અને લોકો છે એ પોતાનું કામ મૂકી અને એમને સાંભળવા બેસી જાય છે। જી હા, આજે આપણે મળવું છે હિમાનીબેન ગઢવીને, જેની પાસે માટીનો સૂર છે, જેની નાભીના સૂરમાંથી નીકળતી ચરસ જોઈ અને પોતે જગદંબાને પણ એમ થાય કે એકવાર હું આ ધરતી પર આંટો મારી જાઉં। જેની ચરસ, જેની લોકગીત સાંભળી અને આપણને એમ થાય કે નહીં, ખરેખર આ ગામડાનું જે જીવન છે આવું હશે। જેના વાતો સાંભળી, જેનું ચાલણી સાહિત્ય સાંભળીને એમ થાય કે નહીં, જગદંબા પોતે આની જીભ ઉપર બિરાજમાન છે। હા, આજે આપણે મળવું છે હિમાનીબેન ગઢવીને। પાલિતાણાની ધરતી પર હિમાનીબેન ગઢવી રહે છે અને પોતાના સૂરથી આખા ગુજરાતને ઘેરું લગાડ્યું છે। એક એવો સૂર કે જેને આખા ગુજરાતની જે સૂરની શોધ હતી એ સૂર આજે મળ્યો છે આપણને પાલિતાણા શહેર પર। વધારે વાત નહીં કરતા આજની વાતચીત આપણે હિમાનીબેન ગઢવી સાથે કરીએ। એની પાસેથી માતાજીની ચરજો, લોકગીતો, ઘણું બધું સાંભળવું છે, લગ્ન ગીતો પણ સાંભળવા છે, ગઝલ પણ બેન આપણે સંભળાવશે। તો ચાલો આજની વાતચીત કરીએ આપણે હિમાનીબેન ગઢવી સાથે। પણ એ પહેલા જો આપ આ ચેનલ પર નવા છો, આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને અંત સુધી જુઓ, ખૂબ મજા આવશે અને આ વિડીયોને શેર કરો જેથી કરીને આ સૂર વધુને વધુ લોકો સુધી પહોંચે અને આપણી સાથે વધુને વધુ લોકો જોડાતા રહે। ચાલો વાતચીત કરીએ હિમાનીબેન ગઢવી સાથે, બહેનના સૂરને સાંભળીએ, બહેનના સૂરને માણીએ અને આ સૂરને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ। આવો વાત કરીએ। જય સિયારામ। મિત્રો આપણે આજે મળ્યા છીએ હિમાનીબેન ગઢવીને। મેં આપને આગળ વાત કરી પ્રમાણે એક માટીનો સૂર, એક નાભીનો નાદ જેની પાસે છે, એક એવો સૂર કે જેની આખા ગુજરાતને શોધ છે, એવો સૂર બેનને મળવું છે, બેન સાથે વાતો કરવી છે, બેન પાસેથી લોકગીત, બેન પાસેથી ચરજુ સાંભળવી છે। તો આવો બેન સાથે વાતચીત ચાલુ કરીએ। બેન, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં। બેન, એક એવો સૂર અમે તમારો સાંભળ્યો સોશિયલ મીડિયા દ્વારા કે જે સૂર સાંભળીને અમને પણ એમ થયું કે ચાલો બેનને મળી લઈએ અને અહીંયા આવતા રહ્યા મળવા માટે। બેન, શરૂઆત કરવી છે પણ તમારો થોડો પરિચય આપો, ક્યાં રહેવાનું છે, અત્યારે શું કરો છો, તમારું નામ, જેથી કરીને દર્શકો આપણને સમજી શકે। હું છું હિમાની ગઢવી અને હું હાલ ધોરણ 12 ની પરીક્ષા દઈ ચૂકી છું અને મૂળ ગામ શેવાળિયા તળાજા તાલુકાનું, પણ હાલ પાલિતાણા તાલુકામાં રહીએ છીએ। બેન, તમારો જે સૂર છે એ સૂરને આકર્ષીને અમે આવ્યા છીએ, તો શરૂઆત કરવી છે પ્રોગ્રામની, એટલે પેલા એક માતાજીનો કોઈ ચરજ કેવું સંભળાવો જેથી કરીને શરૂઆત થાય। કણનાટ કણન કરત કંકણ ખણન તર હુર ખણ ખણે ગણનાટ ગણન ગગન કર જત જણન ને પુર જણ જણે ચમકાત વીજળ આભ જડિયા ધણન ધરણી ધમ ધમે ખણગત ખાંડે વ્યોમ ખળભળ રાસ જદ ખોડલ રમે મહારાસ જદ ખોડલ રમે માડી રાસ જદ ખોડલ રમે કટપટ તજી દે વદી ખોડલ મુર્ગ તદ નવ માનિયો ચંડી ઉઠી જદ ચપટ ચોલણ જપટ જોગણ જાણિયો અડપટ ઉલટ કર ઝપટ સરકટ ધપટ વલ્લભ પુરદ મે ખડગંત ખાંડે વ્યોમ ખળભળ રાસ જદ ખોડલ રમે મહારાસ જદ ખોડલ રમે માડી રાસ જદ ખોડલ રમે। રાસ જદ ખોડલ રમે, બેનનો સૂર સાંભળ્યો એટલે પેલા તો એક વાઇબ્રેશન આવી જાય અને એવું લાગે કે માતાજી અહીંયા રમવા માટે હમણાં જ આવી જશે। મેં તમને આગળ પણ વાત કરી બેન આ લોકોને કે બેનના સૂરમાં એક એટલી તાકાત છે, એક એવું લાગે કે એના જીભ પર જગદંબા પોતે બિરાજમાન છે, બરાબર। આગળ વાત કરીએ બેન, હમણાં બોર્ડની એક્ઝામ આપે પાસ કરી, મેં વાત સાંભળી, ભાઈ જોડે વાત કરી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ મેં જોયું કે આપે બોર્ડની એક્ઝામ આપી અને હવે આગળનું પ્લાનિંગ શું છે? આ ક્ષેત્રમાં આગળ વધવું છે, ભણવામાં આગળ વધવું છે, શું પ્લાનિંગ છે?
ક્ષેત્ર તો મારું કલાકારીનું જ છે, એટલે ગાયકીમાં જ આગળ વધવાનો શોખ છે. પણ ભણવાનું સાથે સાથે રે, કારણ કે ભણવાનું છોડાય નહીં. અત્યારે એજ્યુકેશન એ જરૂરી છે. બહુ સારું કહેવાય બેન. પણ આ ક્ષેત્રમાં આગળ વધશો એટલે પેલા થોડીક પાછળની વાત કરવી છે. કઈ એવો પ્રોગ્રામ કરેલો કે જ્યાં જાહેરમાં પહેલી વાર ગાવાનું થયું હોય? હા, જાહેરમાં તો પહેલી વાર મારા ઘર આંગણે જ તે લગ્ન પ્રસંગમાં ગાવાનું થયેલું. તો એની એકાદી યાદી કરીને જે તમે ત્યાં પહેલી વાર ગાયું હોય અને લોકોને ગમ્યું હોય એ સંભળાવો ને. શેરના ઘરનું ઓણું આવે નહીં, ગામડે ફાવે રે, ગમે વગડાના વાસી. અમારે હોય હાલે રે, અમે વગડાના વાસી. અમારે હોય હાલે રે, ચટણી મરચાનું સુંદર ભોજન. સૂરમાં લાગે રે, છાશ ખાટીને દૂધ ને દહીં, જપીર હે પાલે રે, અમે વગડાના વાસી. અમારે હોય હાલે રે, અમે વગડાના વાસી. વાહ, અમે વગડાના વાસી, અમારે હોય હાલે. બેન, ગામડાની વાત કરી છે. ગામડાની એક સંસ્કૃતિ, એક પરંપરા જે રીતે આપ હાલો છો. અત્યારે આપણે જોઈએ તો ઘણી બહેનો દીકરીઓ સોશિયલ મીડિયામાં છે, પણ જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ થવો જોઈએ એ રીતે નથી થતો. આપણે જોઈએ છીએ કે બેન જે રીતે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી રહ્યા છે, લોકો સુધી સંસ્કૃતિ પહોંચાડી રહ્યા છે, લોકો સુધી સંસ્કાર પહોંચાડી રહ્યા છે, લોકો સુધી મર્યાદા પહોંચાડી રહ્યા છે, એ રીતે લોકગીતો, માતાની ચરજો એ ગાય અને લોકોને છે એ તૃપ્ત કરી રહ્યા છે. બેન સાથે આગળ પણ વાત કરી છે. બેન, એવું કોઈ એકાદું લગ્ન ગીત સાંભળવું છે અમારે કે જે લોકોના અહીંયા સુધી પરંપરાગત લગ્ન ગીત હોય એવું એકાદું સંભળાવો. બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, બોલ્યા બોલ્યા મધરા તું ના મોર. બાપૈયાએ લીધા છે કૈવર રાજાના વધામણા રે લોર. એવા બાપૈયાએ લીધા છે કૈવર રાજાના વધામણા રે લોર. બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, બોલ્યા બોલ્યા મધરા તું ના મોર. વાહ બેન, આગળ વાત કરીએ અને આગળ વાતને વધારીએ. થોડુંક તમારા ફેમિલી વિશેની વાત કરો કે જેમાં ફેમિલીમાંથી કોનો સપોર્ટ છે, ફેમિલીમાંથી કેવો સપોર્ટ રહેશે એના વિશે. ફેમિલીમાંથી તો ખૂબ સપોર્ટ છે, અને ખાસ કરીને મારા ભાઈનો અને મારા કાકાનો વધારે સપોર્ટ છે, કારણ કે મને નાનપણથી ગાવાનો શોખ હતો, પણ આ ગાયકી અને કલાકાર બનવાનો જે પ્રેરણા છે એ મને મારા ભાઈ અને કાકા તરફથી મળી. વાહ, ખૂબ સરસ કહેવાય કે પરિવારમાંથી આટલો બધો સપોર્ટ છે. બેન, આ ગયું વર્ષ આખું તમારા બોર્ડની એક્ઝામનું વર્ષ હતું, મહત્વનું વર્ષ કહેવાય શૈક્ષણિક રીતે જોઈએ તો. તો એમાં તમે સોશિયલ મીડિયામાં ઘણી બધી પ્રગતિ કરી, તો એના માટે ટાઈમ કાઢતા, થોડો ભણવા માટે ટાઈમ કાઢતા, કઈ રીતે એડજસ્ટમેન્ટ થતું? જો કે સ્કૂલ હોય, ટ્યુશન હોય, પણ છતાં ટાઈમ કાઢવો પડે, કારણ કે શોખની વસ્તુ છે, એટલે શોખ માટે વ્યક્તિ કોઈ પણ રીતે સમય આપી જ શકે. અને આમ તો ભણવાનું થોડુંક કેવરાવે, પણ અલગથી આમ અમુક સમય જેવો હોય ત્યારે આપણે ગાઈને વિડીયો બનાવવા માટે, હા. શૂટિંગ બનાવવા માટે ક્યારે ટાઈમ મળતો? મોટા ભાગે રાતનો અને સવારનો જ સમય મળતો, અને મોટા ભાગે અમે તો રાત્રે જ વિડીયો ઉતારતા, પણ ક્યારેક ક્યારેક જો સવારનો સમય મળી જાય તો, કારણ કે સવારની સ્કૂલ હોય, ટ્યુશન હોય, એટલે એ તો ટાઈમ મળે જ નહીં. આગળ વાત કરીએ બેન, તો આ સોશિયલ મીડિયામાં હમણાં ખૂબ મોટી રીચ મળી છે તમને, ઘણા બધા સબસ્ક્રાઇબર મળ્યા છે, ઘણા બધા ફોલોવર્સ મળ્યા છે, તો એનો કોઈ અનુભવ થયો હશે? માણસો વચ્ચે જતા હશો, કંઈક કોઈ ઓળખતું હશે? હા, ઘણા લોકો ઓળખે તો તરત જ આમ ઓળખી જાય ને આપણને એમ કે તમે હિમાની ગઢવી છો ને, હું તમને જોઉં છું એમ. એટલે એ પ્રમાણેની વાત થાય કે જ્યાં લોકો જઈએ એટલે કોઈક લોકો ઓળખી જાય અને એમ થાય કે હા. નહીં, હિમાની ગઢવી. કોઈ એવું કરેલું કે ભાઈ કંઈક જગ્યાએ ગયા અને કોઈક ઓળખી ગયું, તો એવું કઈ તમને એવું કીધેલું કે હવે અમને કંઈક સંભળાવો? હા, ઘણી વાર લોકો આમ ઓળખી જાય ને તો એમ કે એક ગીત તો સંભળાવો છે, અને પછી ના ન પાડી શકાય. તો એકાદી માતાજીની એવી સરસ અમને સંભળાવો કે જેથી કરીને લોકો વધારે આપની પાસેથી સાંભળી શકે કંઈક. અડલે વણંગોવાય ગાવત જોડાય, દોળાય દોળાય ગાવ દણા ગારતી કિલોળાય, આજય દોળાય દાગત દોળાય વારણરા કરડાય કંકોળાય ગાઢત ગોળાય, રૂપ બંગોળાય જોબણિયું વડિયું કરાળિયું, રૂપ રંડાળિયું લોબડિયાળિયું ચારણિયું જી, લોબડિયાળિયું ચારણિયું જી, લોબડિયાળિયું ચારણિયું. વાહ બેન,
આગળ વાતને વધારીએ તો આવતીકાલે ને પરમ દિવસે ચૈત્રી નવરાત્રી શરૂઆત થાય છે. આમ તો આપણા 12 મહિનાની અંદર 4 નવરાત્રી આવે, પણ ચૈત્રી નવરાત્રીનું જે મહાત્મ્ય છે કંઈક વધારે છે. બરાબર. હવે બેન મને જે માતાજી ઉપર વધારે ભાવ છે એ આપણી મઢડાવાળી હોનભાઈમાં. બરાબર. જેનું જીવન આપણે જોઈએ એટલું, જ્યાં જ્યાં આપણે હાથ નાખીએ ત્યાંથી કંઈક ને કંઈક આપણે સંસ્કાર, કંઈક ને કંઈક મર્યાદા, કંઈક ને કંઈક રસ્તો મળે જીવન જીવવાનો. એમના 51 આદેશ કે જે એમાંથી 2-5 આદેશો આપણે કદાચ આપણે એના સિવાય હાલ્યા જઈએ ને તો આખું જીવન ધન્ય થઈ જાય, એવા 51 આદેશો માતાજીના. એટલે ચૈત્રી નવરાત્રી આવે છે, 9 લાખ લોબડિયાળી જે પણ માતાજીને યાદ કરીએ એ ઓછા પડે. તો એકાદું સોનભાઈ માની ચરજ અમારે સાંભળવી છે ચૈત્રી નવરાત્રી નિમિત્તે, તો એકાદી એમને સંભળાવો. જગથી ઉધાર્યો ઈ તું હોનબાઈ જાણજે, શક્તિદાન ચરણ નાઈ મોંઘા વેણ માણજે. ઓ માં જગથી ઉધાર્યો ઈ તું હોનબાઈ જાણજે, શક્તિદાન ચરણ નાઈ મોંઘા વેણ માણજે. નોંધારી બમુતી મારી તારી લેજે નાવડી, નોંધારી બમુતી મારી તારી લેજે નાવડી. માયાળી મઢડા વાળી મારી હોનલ માવડી, માયાળી મઢડા વાળી મારી હોનલ માવડી. વાહ, ખૂબ સરસ બેન. ચૈત્રી નવરાત્રી આવે છે અને આજે સોશિયલ મીડિયામાં કાલ રાતનો એક મેસેજ મેં જોયો કે આજે આપણે ચોટીલા ચામુંડા માનો જન્મદિવસ, એનો પ્રાગટ્ય દિવસ. તો એની એકાદી ચરજ, એકાદો ભાવ અમને સંભળાવો. ચંડને ચાપુટી માં ચોળિયો ચામુંડા તે તો, ચંડને ચાપુટી માં ચોળિયો, ચંડને ચાપુટી માં ચોળિયો ચામુંડા તે તો, ચંડને ચાપુટી માં ચોળિયો. અન મુંડ કેરો કરી ગઈ કોળિયો મુખમાય રે, ચામુંડા તારા દેવળ છે રળિયા મણા, ચામુંડા તારા દેવળ છે રે રળિયા મણા. બેન આપણે વાત કરી કે ફેમિલીમાંથી ખૂબ સારો સપોર્ટ છે, કાકાનો, ભાઈનો. બરાબર. આપના મમ્મી પપ્પા વિશે જાણવું છે કે જેના ખોળે આ સૂર જન્મો છે. બરાબર. જેના ખોળે હિમાનીબેન ગઢવીએ જન્મ લીધો છે, તો એનો કંઈક એના વિશે અમને વાત કરો. મમ્મી પપ્પા તરફથી પણ ખૂબ સપોર્ટ છે અને પપ્પા તરફ માતા તરફ બંને તરફથી સપોર્ટ તો બહુ જ છે. પણ આ જે મને વારસો મળ્યો છે એ મારા મોસાળ તરફથી પણ છે અને મારા દાદા પરદાદા તરફથી પણ છે. એટલે મારા દાદા ને એ બધા પણ ભગવદ્ ગીતા, પછી રામાયણ છે, મહાભારત છે, એ બધા વાંચતા અને ચારણી સાહિત્યમાં અમારો બધાનો ખૂબ રસ છે. અને મોસાળ તરફથી આ વારસો મને મળ્યો છે. એટલે મારા મામાના દીકરા વિશાલદાન ગઢવી એ પણ બહુ સરસ ગાય છે. એમનું તમને એક ગીત સંભળાવું. લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો જો, લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો જો, તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો, માં તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં આવો છાયો જો. બેન ફરીવાર આપણે થોડા પાછળ આવીએ અને શિક્ષણની વાત કરીએ કે સ્કૂલમાં કંઈક ગાવાનું થયું હશે, સ્કૂલમાં કોઈ પ્રાર્થના સભા હશે, સ્કૂલમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હશે, ત્યારે કંઈ ગાવાનું થયું છે, ત્યારે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે બહેનપણીનું સર્કલ હોય છે ત્યાં ગમ્યું છે, શિક્ષકોને ગમ્યું છે, સ્કૂલના બીજા લોકોને પણ એમ થયું છે કે નહીં સારું ગાય છે હિમાનીબેન, ત્યારે કંઈ ગાયું હોય એવું એકાદું અમને યાદી કરાવો. દિન વચે રવિ પૂગ્યું સીતારામની જુએ વાટ શેરીમાં, સંત પધાર્યા રે અંગે પ્રભુત લગાવી રે શેરીમાં, સંત પધાર્યા રે અંગે પ્રભુત લગાવી રે, દ્વારે આવ્યા લેખ જગાયો બોલ્યા સીતાનાથ, સાધુજીની શરણે નમો રે
બેન બધી વાત તો અલગ છે. ઘણા લોકોએ ઘણી રીતે આ સૂરને છે ઈ વર્ણવ્યો છે, ઘણા લોકોએ ઘણી અલગ અલગ રીતે આ સૂરને છે ઈ ગાયો છે. પણ હું અહીંથી જાહેર કહું છું, યુટ્યુબમાં ઘણા બધા લોકો આ વિડીયો જોવાના છે, તો અહીંથી જાહેર કહું છું કે હિમાનીબેન ગઢવી પાસે માત્ર સૂર નથી, પણ એ સૂરની અંદર કોઈ ને કોઈ દેવી શક્તિનો વાસ છે. કેમ કે આ દેવી શક્તિના વાસ વગર થઈ જ ના શકે. જે રીતે બેનનો અવાજ છે પહાડી, જે રીતે નાભીમાંથી નાદ નીકળે છે, જે રીતે આ માટીનો સૂર છે, આ ગામડાનો સૂર છે, એ આમ નામ ન નીકળે. એની અંદર કોઈ જગદંબાનો વાસ હોવો જોઈએ, યા તો કોઈ એવી દેવી શક્તિ આપની સાથે હોય તો જ આ વસ્તુ થઈ શકે. બેન સાથે આગળ વાતો કરવી છે. બેન આગળ વાત કરવી છે તો હું માલધારી, તમે પણ માલધારી, અને આપણું જે મેઇન છે રહેઠાણ છે એ તો ગીરમાં જંગલના વાસી, આપણે બધા વગડાના વાસી, આપણે વાત કરીએ પ્રમાણે. તો એના વિશે કંઈક વાત કરવી છે કે કેમ કે હું આખા વર્ષની અંદર 4 થી 5 વાર ગીરમાં જતો હોઉં છું, કેમ કે ખૂબ ગમે ત્યાં આપણું રહેઠાણ છે એટલા માટે વધારે ગમે. તો એના વિશે કંઈક વાત કરો, કેમ કે મને ખૂબ ગમતી જગ્યા છે, તો એના વિશે કંઈક સંભળાવો. આહારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે, આહારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે, એને ગોઠે નાય બધી ના જગારા, ડાલા માથા ગંજાય યકળાય છે, હે ગિરના સીમાડે લોએ તાકવદી જી હવે આહારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે, આહારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે. વાહ બેન, આ અગાઉ હમણાં મેં મારા સોશિયલ મીડિયાની અંદર, ખૂબ નાનું પ્લેટફોર્મ છે મારું સોશિયલ મીડિયાનું, પણ છતાં મેં ત્યારે લખેલું કે ગીર કે ગિરનાર એ ફીલ કરવાની જગ્યા છે, અને ફીલ કરવાની જગ્યા છે. ફીલ એટલે FILL ભરવાની જગ્યા છે, અને ફીલ એટલે અનુભવ કરવાની જગ્યા છે. બે વસ્તુ મળે છે, તમે ફીલ થઈ શકો, તમારામાં ચાર્જિંગ થઈ જાય, ગીરની ધરતી ઉપર જાઓ, અને કાં તો તમે ફીલ કરી શકો કે અહીંયા કોઈ પોતાનું છે. એ પહેલા પણ મેં વાત કરેલી બેન કે ગાંડી ગીર નથી, એ ગીર બહુ માયાળું છે. જઈએ એટલે તમને આમ શાંતિ મળે, માયાળું ગીર છે. ત્યાંથી આગળ આપણે વાત કરીએ તો બેન એકાદી કોઈ પારંપરિક લોકગીત સાંભળવું છે, જેની અંદર આપણે ઘણીવાર સાંભળતા હોય લોક સાહિત્યની અંદર કે લોકગીત છે એની અંદર બહેનો પોતપોતાની વેદના, પોતપોતાની વાતો કરતી હોય છે, બરાબર. 4-5 બેનપણીઓ સાથે મળી અને લોકગીત કરતી હોય તો એની અંદર પોતાની વેદનાઓ, પોતાના ઘરની અંદર કેવું વાતાવરણ છે, પોતાના સાસુમાં કેવા છે, પોતાનું ઘર સાસરિયું કેવું છે, એના વિશેની વાત થતી હોય છે. તો એવું એકાદું પારંપરિક લોકગીત જે તમને ગમતું હોય એકાદું સંભળાવો બેન. મોગલ તારા ચરણે આવ્યો, વાગ નથી કાઈ મારો, દુનિયાની જંજાળમાં માડી એક ભરો તારો, મોગલ તારા શરણે આવ્યો, વાગ નથી કાઈ મારો, દુનિયાની જંજાળમાં માડી એક ભરો તારો, હાલ ને મોગલ આવને મોગલ આવ, હાલને મોગલ આવને મોગલ આવ, છોરું તારા યાદ કરે માડી, હાલને મોગલ આવ, છોરું તારા યાદ કરે માડી, આવને મોગલ આવ. વાહ, ખૂબ સરસ બેન. કાર્યક્રમને અંત તરફ લઈ જાવો છે, બરાબર. તો છેલ્લે મારી એક ફરમાઈશ કે એકાદું એવું લગ્ન ગીત જે મને ગમે છે, ઘણી વાર સાંભળવાનું થાય, કેડે કટારી, બરાબર, એકાદું સંભળાવીને આપણે કાર્યક્રમને પાછળ આગળ અંત સુધી લઈ જઈએ એટલા માટે. કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગાતા, હાલાર શેર નાથી લઈને લાડી પાછા મોલે આવ્યા, કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગાતા, હાલાર શેર નાથી લઈને લાડી પાછા મોલે આવ્યા. વાહ, ખૂબ સરસ. આ કાર્યક્રમને અંત તરફ લઈ જવો છે, પણ એ પહેલા હું તમને હજી વાત કરવા માંગુ છું કે જે રીતે હિમાનીબેન ગઢવી આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, આપણે સૌ પણ
આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીએ, જે રીતે વધુ ને વધુ આ લોકો સુધી સારો મેસેજ જાય એટલા માટે બેન સાથે આપણે વાત કરી, ખૂબ મજા આવી બેન. આપની મોઢેથી માતાજીની ચરજો સાંભળી, લોકગીતો સાંભળ્યા, ખૂબ ખૂબ મજા આવી, લગ્ન ગીતો પણ આપણે સંભળાવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. આપના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. આપના ભાઈ જયદીપદાનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને આટલો બધો સમય કાઢીને અમને અહીંયા બોલાવ્યા. આ માટે આપ સૌ જોતા રહો આ વિડીયોનો અંત સુધી જોવો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને આ આપણો સુર, ગુજરાતનો સુર આ દેશના સીમાડા સુધી પહોંચે એવી આપને શુભેચ્છાઓ. માટે જય સિયારામ.